નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંત્રની ટીમ દેશના જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા શહેરોમાં જઈને પોડકાસ્ટ કરે છે, પોડકાસ્ટ વિથ પબ્લિક, જેથી લોકોથી અમે લોકો વાત કરીએ છીએ કે શું પ્રોબ્લેમ છે, ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી શું છે, કેમ કે લોકોની વાતો, જનતાની વાતો એક જવાબદેહી સાથે અમે સત્તા પક્ષ પાસેથી પહોંચાડીએ છીએ. તો હવે હું આવી ગયું છું ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ ગામમાં અને આજે મજાની વાત છે કે આજે પણ અહીંયા ગ્રામ સભા યોજાઈ અને ગ્રામ સભામાં બહુ મોટા મોટા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા જે સભ્યો હતા. તો આજે મારા સાથે અહીંયા લોકો છે, ગ્રામીણ લોકો છે અને એ લોકો બતાવશે કે શું પ્રોબ્લેમ છે અને એનું શું નિરાકરણ અત્યાર સુધી થયું છે. તો શું નામ છે ભાઈ આપનું? ભટ્ટી અનવર હુસૈન કાસમ. કાસમભાઈ જી, અનવર હુસૈનભાઈ. અનુર હુસૈનભાઈ જી. તો તમારું પોડકાસ્ટ વિથ પબ્લિક સિરીઝમાં સ્વાગત છે. જી. અને મારું સવાલ છે કે આજે તમારું જે પ્રશ્ન હતું કે સ્વામિત્વ યોજના શું છે એના વિશે મને જણાવો કે શું હતું. એના વિશે અમારે પંચાયતની અંદર કોઈ પણ નથી તલાટી કઈ આપ્યો એને માહિતી નથી, સરપંચે કોઈ માહિતી આપી, ખાલી એમ ગામ સભા બોલાવી એ લોકોને સમજાવવાની કઈ અધિકારી પોતે બતાવ્યું જ નથી. ગુમરાહ કરે છે, પોતાના જે એના નિર્ણયો છે નિર્ણયો બતાવવામાં આવતા જ નથી. અલગ અલગ બીજી ચર્ચાઓ કરવામાં આવે છે. શું સ્વામિત્વ યોજના જે અત્યાર સુધી આપ લોકોને ખબર નથી પડ્યું કે માહિતી આપતા નથી. આ વસ્તુ શું છે એ માહિતી આપે તો ગામવાળાને ખબર પડે ને. તો મતલબ આ યોજના શું છે એના વિશે જ ખબર નથી. કોઈ કઈને ખબર નથી ગામવાળાને આ યોજના શું છે. બાકી રહી આમાં જે અત્યારે ગામની અંદર ભ્રષ્ટાચાર તો બહુ જ હાલે છે. કારણ કે મારી પોતાની અરજીઓ આપેલી છે, મારી પોતાની આરટીઓ માંગેલ છે ને મારી પોતાની જે અરજી છે પાણીમાં, ગટર લાઈનમાં, રોડમાં બધેમાં આપેલી છે. આજ દિવસ સુધી કોઈ એની તપાસ કરવામાં આવી નથી. ગટર લાઈનની 2021માં મેં અરજી લાસ્ટમાં પીજીવીસીએ કોર્ટમાં આપણે દિલ્હીમાં આપેલી છે. એને પણ પછી મને કે તમારી અરજી મોકૂફ રાખવામાં આવી છે, તમને તમારી અરજી અહીંયા કરવાની જરૂર નથી, અમે અરજી આગળ વધાવશું. ગટર લાઈનની અરજી તમે દિલ્હી સુધી મોકલી? હા, દિલ્હી સુધી મોકલી છે, પીજીવીસી કોર્ટમાં મૂકી છે. તે આજ દિવસ સુધી કોઈ તપાસ અધિકારી આવ્યા નથી ને આજ દિવસ સુધી કોઈ જાણ કરવામાં આવેલ નથી. કારણ કે જે ગટર લાઈન નો એવું છે કે ગામની અંદર પહેલા એને સર્વે કરવામાં આવે કે ક્યાં નીચાણ છે, ક્યાં ઊંચાઈ છે, ક્યાં આપણે જવું જોઈએ, ગટર લાઈન કેટલી મોટી ખપશે કે ક્યાં આપણે વિસ્તારમાં જોઈએ, એવી રીતે કોઈ સર્વે કરવામાં આવેલ નથી. ગામથી બારે બાર બનાવવામાં આવી છે. 65 લાખનો યુઝ કરવામાં આવે છે. પહેલા 54 લાખની, 44 લાખની ને પછી 15 લાખની એ ગામની બારે બાર કરવામાં આવી છે. ગામની અંદર ગટર લાઈન કોઈ યોજના બનાવવામાં આવેલ નથી. બાકી રહી આપણે રોડના કામની અંદર અમે જયારે એ લોકોને કહીએ કે 15માં નાણાં પાંચની યા 16માં નાણાં પાંચમાં બનાવવામાં આવે છે, પણ એમાં પણ એવું છે કે અત્યારે રોડ બનાવે ને એક હપ્તા કે મહિના બાદ એ રોડ તોડવામાં આવે કારણ કે પાણી લાઈન બનાવવામાં આવે છે. તો પહેલા એ લોકોને એ વિચાર કરવો જોઈએ કે એની અંદર ગટર લાઈન, પાણી લાઈન એ કમ્પ્લીટ કરી ને પછી રોડ ને બનાવવામાં આવે. તો એ લોકો એ કરતા નથી. જે ભ્રષ્ટાચાર છે એ લોકોને કરવું હોય તો પછી રોડ પહેલા બનાવે ને પછી લાઈન ખોદી નાખે ને પછી પાણી બનાવે ને એવી રીતે વાપસ રોડ બનાવે. ભ્રષ્ટાચાર જે લોકો કરતા હોય તો એને શું હોય, ભ્રષ્ટાચાર જ કરવો છે ને એ લોકોને. એવી રીતે બધું કરે છે. પાણી સપ્લાય નું તમારા માંથી એક સભ્ય જે હતા પાણી સપ્લાય નો મુદ્દા ઉઠાવ્યો. પાણી સપ્લાય નો શું દિક્કત છે અહીંયા? પાણીની તો બહુ બેન તકલીફ છે અહીંયા ગામમાં. પૂરો આપણે જો પીવા લાયક તો પાણી નથી, કારણ કે વાસણ કે કપડા ધોવામાં ખારો પાણી છે, કપડા ધોવામાં કામ આપતો નથી ને પાણીમાં તો બહુ તકલીફ છે. ગામમાં પીવાનું ક્યાં પાણી નથી મળતું. અત્યારે જે કુવા છે 2-3 કુવા એ લોકો ગામ વાળા ઉવાથી ભરવા જાય છે પાણી. કઈ જખૌમાં કઈ કુવો છે અને એ પાણી આપે છે મોટી વાત છે, તો એ પૂછું કઈ કુવો છે? આપણે એક તો જંગી વિસ્તાર જે રોડ ની બાજુમાં જ છે અહીંયા છે ને એક આ બાજુ વીરમણા તળાવ છે એમાં એક કુવો છે. એ 2-3 કુવા છે. એક જાંગીરાની અંદર કુવો છે, એમાં એ વિસ્તારમાં થોડું પાણી મળે છે. પીવાના લાયક પીવા લાયક છે બેન. એમાં એવું છે કે પાણીનું પૂરું વ્યવસ્થા નથી, લાઈનમાં ઊભવું પડે છે. જયારે આપણે નંબર આવે ત્યારે આપણે પાણી મળે છે, પીવાનું પાણી મળતું જ નથી અમને જખૌ વાળાને. જખૌમાં જે તમે કહો છો એ લાઈન લાગે છે કુવો સામે? હા, કુવા સામે લાઈન લાગે છે. અચ્છા. હા, નંબર ટુ નંબર પાણી ભરે છે કારણ કે એનો આવ પૂરી થઈ જાય છે. જયારે એનું પાણી પૂરું થઈ જાય, ભરાઈ જાય પછી વળી બીજા માણસો ભરે છે, એવી રીતે ભરવાય છે. તો પાણીનો એક જ રસ્તો છે સિર્ફ ઓર સિર્ફ? હા, પાણીનો એમ તો બીજી આપણે નર્મદા લાઈન ની યોજના ચાલુ છે. એ લોકો આપણે ફિશરિંગમાં મૂકે છે, અહીંયા જખૌને પાણી આપતા નથી. તો નર્મદાનું પ્લાન તો 2000 કયાનું ચાલુ થયું હતું?
એ ચાલુ જખૌની અંદર નથી થયું, નતું થયું. ના નતો થયો હજી. હા. એની અમે ઘણી વાર અરજીઓ પણ કરેલી છે કે આ ફિશરમેન માટે પાણી છે, તે ફિશરમેન ને આપણે 1 કિલોમીટર આગળથી આપણે લાઈન જાય છે, એમાં અગર જોઈન્ટ કરી દેતા હોય તો 15 કિલોમીટર ઓ બાજુથી ખારા પાણીની લાઈનમાં યુઝ કરતા હોય તો એમાંથી કરી આપે તો શું વાંધો હોય? આમ જેટી પ્રોબ્લેમ શું છે? જેટી આપણી મચ્છીમારોની ઉहाँ વિસ્તાર છે જખો બંદર ઉપર, હા હા. એ ઉहाँથી મચ્છીમારી આવે છે બધાની, ને લગભગ 500 થી 1000 બોટો જેવું છે એમ. એ ઉहाँ માછીમાર માલ આપણે વડોદરા પછી આપણે વલસાડ વેરાવળ સાઈડ એ બધા એ લોકોની આવે છે, 6 થી 7 મહિના અહીંયા ધંધો કરે છે. એ લોકોને પાણીની વિસ્તરણ ફિશરિંગ ઓફિસમાંથી મળે છે. લેકિન આ ફિશરિંગ ઓફિસની જે લાઈન જાય છે એમાં અગર જખો વિસ્તારને પાણી આપે તો આ એની ઓછામાં ઓછો 1/2 કિલોમીટર જેવું લાઈન થાય છે. 1/2 કિલોમીટર અંદર લાઈનમાં યુઝ કરે તો આ મીઠું પાણી ગામને પીવા લાયક મળી જાય. તો મતલબ કે તમે કહેવાય માંગો છો કે જે પાણીની વ્યવસ્થા જે લાઈન આવે છે તે જીટી એટલે કે ત્યાં બંદરમાં જે માછીમાર વાળો હોય હા. એને પાણી સપ્લાય એને થાય. સપ્લાય કરે છે. તમે લોકોને નથી થતા? અમારે અહીંયા ગામ વાળાને પાણી અહીંયા મળતું જ નથી પીવાનું, ખારો પાણી મળે છે. જે અત્યારે 13 થી 14 કિલોમીટર ઉहाँથી ખારા પાણીની લાઈન માંથી અમને અહીંયા યુઝ કરવામાં આવે છે, સિંધોડી પ્રોબ્લેમ માંથી. સિંધોડી જે મેં છે ને અહીંયાથી અમને પાણી આવે છે, ખારો પાણી છે, પીવા લાયક પાણી નથી. છતાં પણ અમને રજૂઆત કરવા છતાં એ લોકો અમને આપતા નહીં. મીઠી ડેમનું જે પાણી જાય છે એમાંથી અમે રજૂઆત કરી છે, પણ પંચાયત એને સાથ સહકાર આપતી નથી. કારણ કે પંચાયત વાળા લોકોને શું ભ્રષ્ટાચાર જ કરવું જોઈએ ને, ગમે તેમાંથી ભ્રષ્ટાચાર કરવું હોય તો એ ગમે તેમ કરી શકે છે. આ અત્યારે જે ખારા પાણીની જે યુઝ કરી છે 13 કિલોમીટરની ઓછામાં ઓછો 11 ની કે 12 ની લેન નાખી છે હમણાં. એ ખર્ચો કેટલાનો થયો છે એ લોકોને ખબર, હજી માહિતી અમને આપી નથી. તો એ ફોકટનો ખર્ચો છે. આ મીઠી ડેમ જે પાણી જતું હોય 1 કિલોમીટર થી, તો એમાંથી અગર પાણી આપે તો એનો ખર્ચો કેટલો ફરક પડી જાય એ તમે જોયું અમને. જેને ભ્રષ્ટાચાર કરવો હોય તો એ શું કરી શકે છે? ડ્રોન ફ્લાઇંગ નો મુદ્દો ઉઠાવ્યો તમે, ડ્રોન ફ્લાઇંગ નું શું છે? હા, મારા ભાઈએ ઉઠાવ્યો, પણ ડ્રોન પ્લાન સર્વે કરવામાં આવી નથી. કયું સર્વે છે, શું છે એવું ખબર પડી નથી? એ કઈ સમાચાર નથી મળ્યા અમને. ડ્રોન સર્વે ને અમને કોઈ માહિતી મળી નથી. એ ગુમરાહ કરે છે બધા, પંચાયત વાળા બોડી વાળા બધા ગુમરાહ કરે છે. જે અમે માહિતી માંગવા જોઈએ તે માહિતી આપતા નથી પૂરી અમને. ડ્રોન ફ્લાઇંગ મતલબ કે કયું સર્વે છે? હાઉસ સર્વે? હા, એ હાઉસ સર્વે કહેતા હતા. હાઉસ સર્વે. હા, તે હજી સર્વે. કેટલા ઘર છે અહીંયા એ સર્વે છે? હા, એ સર્વે છે. તો કેટલી વસ્તી છે, કેટલી ઘર છે, કેટલા સર્વેમાં આવ્યા છે, કેટલા નથી આવ્યા, એ બધું એવી રીતે માહિતી. વસ્તી ગણતરીનો તમે મુદ્દા ઉઠાવ્યો. વસ્તી ગણતરીનો શું સ્કેમ ચાલુ થઈ રહ્યું છે? એ વસ્તી ગણતરી પોતાની તલાટીની ખબર નથી કે આપણે અત્યારે 2011 માં કેટલી હતી, 2021 માં કેટલી, હજી 2024 માં કેટલી છે, તલાટીને પોતે ખબર નથી. કેમ તલાટી બની ગયા અમને ખબર નથી પડતી એ લોકોની. 2011 માં વસ્તી ગણતરી થઈ હતી, એના પછી તો થયું જ નથી. ના, 2011 પછી વસ્તી ગણતરી નથી થઈ, પણ જે એ વસ્તી ગણતરી કરવી હોય તો તલાટીને માહિતી તો મળે ને, એમ નોંધણી તો આવતી હોય ને, વસ્તી ગણતરી નોંધણી તો આવતી હોય. તમે લોકો પ્રશ્ન ઉઠાવ્યા કે વસ્તી ગણતરી ચાલુ છે પણ તલાટી એમ કહે છે કે અમને ખબર નથી. હા, તો એ તલાટીને ખબર ન હોય તો પછી બીજા કેમ ગામ વાળા વસ્તીની ખબર ન પડે? મેન વસ્તી ગણતરી કેની ખબર હોય? તલાટીની ખબર હોય, પંચાયતને ખબર હોય, પછી ગામ એને બતાવે કે આવી આપણી વસ્તી છે. હવે ગામ લોકોને એ વસ્તી નું બતાવતો ન હોય તો કેવી રીતે ખબર પડે કે આપણી ગામની વસ્તી કેટલી છે? કચરા નિકાલની વ્યવસ્થા શું છે અહીંયા? કચરો તો કઈ કાઢતા જ નથી, ખાલી એને બિલ જ પાસ કરાવવાનું છે. અત્યારે ટ્રેક્ટર 4 વર્ષથી એમને ઉભા છે. કેટલા ફંડ ઉપાડવામાં આવ્યો છે? ફંડની માહિતી જ નથી આપતા, શું ખબર પડે એમને? કચરાની જે વિકાસ કરે છે કે પાણીના નાલા સાફ કરવાના, ઓ કરવાનો, અમને માહિતી આ માંગીએ છીએ, માહિતી આપતા જ નથી. રોડ બનાવે એની માહિતી આપતા નથી. એટલે ભ્રષ્ટાચાર હોય તો માહિતી શેની આપે? ન આપી શકે ને. જેમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો માહિતી કેમ આપે એ લોકો? શૌચાલયની વ્યવસ્થા? શૌચાલયની કાંઈ વ્યવસ્થા જ નથી. શૌચાલય તો હોવી જોઈએ ને, કેમ કે આપણે કેટલું બનાવ્યા ભાઈ કોઠો કાણે બનાવે, જ્યાં આપણે જ્યાં માણસો રહેતા ન હોય. અત્યારે જે આ વિસ્તારમાં શૌચાલયની જરૂર હોય તો એ વિસ્તારમાં બનાવી જ ન હોય શું કરે? અત્યારે ગામથી રોડ ની બહાર આપણે બસ સ્ટેશન છે, જે બસ સ્ટેશન હું કોઈ પેસેન્જર નથી બેસતો, ઓની બાજુમાં હું શૌચાલય બનાવી યુઝ જ નથી કરતો. કોઈ પેશાબ કરવા કે સંડાસ કરવા કોઈ જાતો જ નથી. શું પર હાઉસ 12,000 મળે છે શૌચાલય બનાવવા માટે? હા, એ ગામ વિસ્તારમાં મળે છે, પણ એ પાસ જ ક્યાં થાય છે? આ બધા પંચાયત દ્વારા ખાઈ જાય છે. બતાવતા પંચાયત પાસ કરાવી છે, પંચાયતમાં કોઈ આપતા નથી. પંચાયતમાં હોય કોણ છે? પંચાયતમાં સરપંચ હોય, તલાટી હોય, એ જ લોકો હોય, બીજો કોણ હોય? તો ખાવા વાળા કોણ હોય? તલાટી ને સરપંચ હોય. સરપંચ તો તમે લોકોને ચૂંટાણીને લાવો છો. ચૂંટણી કરે, પણ સરપંચ જે ચૂંટાઈ ગયા પછી પોતે બહુરૂપો બની જાય ને. એમ એ તો ગમે તેને જે ફાવે તે 5 વર્ષ કરે ને, એ લોકોને છૂટ જ હોય ને. એમ
સ્કૂલ વ્યવસ્થા, સરકારી સ્કૂલ વ્યવસ્થામાં તમે કહેતા હતા કે એમાં અમે અરજી આપેલી છે. હાઈસ્કૂલ આપણે લગભગ ઓછામાં ઓછા 4 થી 5 વર્ષ હાઈસ્કૂલ જે છે 8 થી 12 ચોપડી સુધી અમારી અહીંયા જખૌની અંદર છે હાઈસ્કૂલ બનેલી. તો જાજે વિસ્તારમાં થઈ છે. આ લોકો 8 થી જે 12 ના વિદ્યાર્થીઓ છે અત્યારે જે પ્રાથમિક શાળાની સ્કૂલ છે એમાં ભણવા આવે છે. તો એમાં થોડુંક ભણવામાં પણ થોડી તકલીફ પડે છે, કારણ કે એને પૂરો ટાઈમ મળે નહીં. અડધો દિવસ ઓને એવી રીતે બચ્ચાઓને છોકરાઓને ભણાવી છે. ના ના મને સમજ નથી પડી. કેટલી સ્કૂલો છે એના જવાબ આપો. 1 થી 12 ચોપડી છે. 1 થી 12 સુધી 1 થી 12 ધોરણની સ્કૂલ છે. હા, 1 થી 12 કેટલી સ્કૂલો છે, મતલબ નંબર કેટલી છે? એમાં નંબર તો અત્યારે પ્રાથમિક શાળાની લગભગ છે કે 7 રૂમ જ છે. હા, એમાં જે 1 થી 6 પહેલા ભણે છે ને પછી હાઈસ્કૂલ 7 થી જે 12 ચોપડી એ પછી આવે છે. એવું કઈ આગળ પાછળ છે. કેમ કે એક સ્કૂલમાં 7 કમરા છે, તો 7 કમરામાં માધ્યમિક સ્કૂલ વાળા, फिर हायर सेकेंडरी वाला बड़े 12 ચોપડી વાળા, તો એક સ્કૂલ થઈ ગયા. એક જ એટલી કેટલી સ્કૂલ છે જખૌમાં? એક જ વિસ્તાર છે અત્યારે. અચ્છા, એક જ સ્કૂલ છે. સરકારી સ્કૂલ? સરકારી જ છે, મતલબ પણ પ્રાઇવેટ નથી અહીંયા. હા, સરકારી સ્કૂલની વ્યવસ્થા કેવી છે? સરકારી સ્કૂલની વ્યવસ્થા છે, લેકિન અત્યારે જો 1 થી 12 ચોપડી છે તેમાં પહેલા જો 7 થી 12 ચોપડી ને સવારથી 11 કે 12 વાગ્યા સુધી એ લોકોને ભણાવે છે. પછી 1 થી કરીને 5 વાગ્યા સુધીની પ્રાથમિક શાળાને ભણાવે છે. એવી રીતે થોડોક અડધા વિસ્તારમાં કરે છે. એટલે ભણતર પૂરું મળતું નથી. એમ જે આપણે ભણતર ગણીએ એવી રીતે ભણતર મળતું નથી. કારણ કે આ જે આવે તે 2-3 કલાકમાં છોકરા શું ભણી શકે? અત્યારે અમારા અહીંયા ઓછામાં ઓછો 400 થી 500 છોકરા વિદ્યાર્થીઓ છે. એમાં ભણતર શું મળે? એમ 2 કલાકમાં શું ભણતર મળે? 500 સ્ટુડન્ટ. હા, 500 સ્ટુડન્ટ થઈ જશે. શું હાલચાલ છે ભાઈ આપનું? હાલચાલ બેન કેવું છે? શું નામ છે? મારું નામ શિવભાઈ જાડેજા. શિવભાઈ જાડેજા. શું ચાલી રહ્યું છે જાડેજાભાઈ અહીંયા? અહીંયા તો આ બેન જોવો શું આવું છે. આવું શું છે? તમે પણ કહો. શું ચાલુ જો છે? નથી સ્કૂલ નો સગવડ. હા, આજે સ્કૂલ નથી, ગામમાં બધી ગટરું બટરું કાંઈ શિક્ષા વ્યવસ્થા વ્યવસ્થા કેવું છે નથી, અહીંયાનું? કાંઈ છે જ નહીં બેન અહીંયા. હું તો મહિને આવું જોઈ જાઉં. અત્યારે હું તો નોકરી ગટર વ્યવસ્થા કેવું છે? ઈ નથી બેન. ઈ નથી. આમાં કહું તો જો ઘરનું જે વેસ્ટેજ હોય તે ક્યાં જાય? છું પોતે વાવતા નથી, નાખી આવે જંગલમાં, બીજું ક્યાં જઈએ? વેસ્ટેજ પહેલા સેમટુ ઇકઠ્ઠા કરવામાં આવે, પછી પછી બહાર નાખી આવે વાડીમાં, ખેતરોમાં જે હોય પોતપોતાનું વેસ્ટેજ ત્યાં મોકલવામાં આવે. તો જે કહે છે કે કચરા નિકાલનું વ્યવસ્થા કરવામાં આવી છે, 2 કર્મચારીઓનો નિયુક્તિ પણ થઈ ગયો છે કચરા ઉપાડવા માટે. કોઈ આવ્યો નથી બેન, કરતા નથી ગામમાં. અત્યારે કઈ થયું નથી. અને એ શું છે, આ જખૌમાં પાણીનો સપ્લાય? પાણી તો બેન છે ને, 1 દી આવે 4 દી આવતો નથી, ઘર નથી આવતો. તો ફિર તમે લોકો કેવી અમે તો મોટર ચાલુ કરીને કરાવીને મંગાવી લઈએ ટેન્કર. ખાવાનું શું હોય? વોશિંગ મશીન, મતલબ રસોઈ કેવી રીતે? રસોઈ તો ઓલું 20 લીટર કેન મંગાવીએ. અચ્છા, બિસ્લેરી પાણી? હા, બિસ્લેરી 20 રૂપિયા લે છે. 20 રૂપિયા લે છે. ડ્રોન ફ્લાઇંગ નો મુદ્દો શું છે? એ તો મને ખ્યાલ નથી. અચ્છા, સર્વે નો મુદ્દો નહીં ખબર. હા, ઓકે. તો એ મને પૂછવું હતું કે જે તમે કહો છો કે ગટર વ્યવસ્થા અને જે સ્કૂલ વ્યવસ્થાનું રકમની ફાળવણી થઈ, એ જે રકમની ફાળવણી થઈ એ રીતે એનું કામ નથી થયું. સ્કૂલની રકમ હજી ફાળવણી કરવામાં આવી નથી. એની અરજીઓ આપેલી છે, મંજૂરી આપી દીધેલી છે, પણ એ ક્યારે ચાલુ કરશે, કેટલી મંજૂરી આપી છે એની અમને કઈ માહિતી ખબર નથી. બાકી જે ગટર લાઈનની અમને માહિતી ખબર છે, એટલે અમને પૂરો એનો માહિતી આપી નથી. એની અમે માહિતી આગળથી માંગી હતી, તો એ લોકોએ પંચાયત વાળા નથી આપી, પણ આપણે તાલુકામાંથી મંગાવી હતી. તાલુકા વાળા એમને માહિતી જે આપી હતી, પહેલા 44 લાખની ગટરની માહિતી મળી હતી અમને. તે 12 વિસ્તારમાં બનાવ્યું છે, ગામની અંદર એનો સર્વે કરવામાં આવેલ નથી. જો આમાં નિયમ હિસાબે પહેલા આપણે ગામની સર્વે કરવામાં આવે, ગામની અંદર ક્યાં ક્યાં ગટર લાઈનની કુંડીઓ આવે, કેવી રીતે હોય, બધું સર્વે કરીને પછી ગામની બહાર ક્યાં મૂકવાનું હોય, કેવી રીતે લેવલ હોય, એ બધું કરવામાં આવે. એવી રીતે કરવામાં આવેલ નથી, કારણ કે એ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે ને. જે 44 લાખ ફોકટના વાપરી નાખ્યા. અત્યારે જે આપણે લેન જોવા જઈએ ને, આપણે ખોદીને જોઈએ ને લેન, તો લેન કામ જ ના આવે. સાવ બેસી વેસ્ટેજ લેન છે. જેમ કે જાડેજા સાહેબ કીધું કે જાડેજાજી કહેતા છે કે જે ઘરનું વેસ્ટેજ હોય એ કેવી રીતે તમે લોકો બહાર ફેંકો છો, ક્યાં ફેંકો છો? ઘરનું આપણે જે ખાડો બનાવેલો છે સંડાસનો, એ જયારે ભરપાઈ થઈ જાય, અહીંયા તો કોઈ સાફ કરવો નથી, પોતે ઘરના જ સાફ કરે, ક્યાં જાય?
એ પછી સાફ કરીને જેને ખેતરમાં પોતાના ખેતર હોય ખેતરમાં નાખે, યા એ પોતાનું ખેતર ન હોય તો પછી જંગલમાં ક્યાં નાખે યુઝ કરી નાખે. શું કરે પછી? ગામમાં કોઈ સફાઈ વાળો છે નહીં જો સફાઈ કરે. ને અત્યારે જો પંચાયતમાં આપણે અરજી લખાવી દે, પંચાયત વાળા કે અમને ભાઈ એમાં અમારો હાથ નથી, તો પછી આ ઘાટલિયાના પૈસા યુઝ કરી જાય અને ઘાટલિયાને એને ઉપયોગ કરતા નથી. એ પૈસા ક્યાં ગયા ઘાટલિયાના? બધા 15માં નાણાં પંચમાંથી જે પૈસા પાસ થયા છે તે પણ એમાં અડધા પાણી લેનમાં જાય, અડધા ગટર લેનમાં જાય, એવી રીતે એનો નિયમ છે. છતાં એવો ઉપયોગ કર્યો નથી. ડાયરેક્ટ એમાં 44 લાખ રૂપિયા ગટર લેનમાં નાખી દીધા છે. ગામની અંદર હજી સુધી ગટર લેન આવી નથી. 2021માં ગટર લેનનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જે આપણે દરિયાકાંઠાથી પેલા લઈને આ બાજુ ગામમાં શું મને એવું લાગે છે કે દરિયામાંથી ખારું પાણી ગામની અંદર લઈ આવવામાં આવે એવું મને લાગે છે. કારણ કે ઉहाँથી ગટર લેન ચાલુ કરી છે, અહીંયાથી નથી કરી. જો આપણે ગામની અંદર પેલા ગટર લેન બનાવી, ગામની અંદર વ્યવસ્થિત લેન ખોદીને પછી લઈ જઈએ અને લેવલ ટુ લેવલ લઈ જઈએ તો ગામની અંદર થોડું ગટર લેન નું માહિતી મળી શકે, ગામને ઘરાઘર ગટર લેન મળી શકે છે. એ લોકો એવી રીતે કર્યો નથી, એ પોતાની મન ભાવે એવી રીતે કામ કર્યો છે. કેમેરાની પાછળ જે છે એ વાત કરી શકો છો? હા, એ લોકો બિચારા નહીં કરી શકે, નહીં કરી શકે, બિચારા અભણ છે, બીએ છે બધા વાતો કરવામાં. છે. ઓકે, તો આ છે સમસ્યા જખૌ ગામની કે લોકોએ મતલબ જે જખૌ ગામની સમસ્યા છે. તો આ બધા વાતથી એક સમરી નીકળે છે કે જે રોડ બનાવવામાં આવે છે એ રોડ પહેલા બનાવવામાં આવે, પછી એને ખોદવામાં આવે, પછી એમાં કઈ કામ કરવામાં આવે, ફિર રોડ બનાવવામાં આવે, ફિર ખોદવામાં આવે. એને બાર રિપીટેશન આ એક જ વર્ક હોય છે જેમાં સરકારી ધનનો વેસ્ટેજ થાય છે. ગટર વ્યવસ્થા જે છે એ નથી, અને જે શૌચાલયની વ્યવસ્થા જે કહેવામાં આવે છે એવી વ્યવસ્થા પણ નથી. પાણીનો ઘોર સમસ્યા અહીંયા છે, વધારે સમસ્યા છે. પાણી પીવાનું સમસ્યા છે. લોકો પાણી વિસલરી બોટલ 20 રૂપિયાના ખરીદે છે, વેચાતો ખરીદે છે. જો કુવામાં પાણી ભરવા જાય તો લાઈનમાં ઉભા રહેવું પડે છે, બહુ લંબી લાઈન હોય છે. અને આ બધી સમસ્યા હોવા છતાં પણ એનો નિકાલ અત્યાર સુધી થયું નથી. કેમેરાની પાછળ મારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજમંત.